મચ્છુ કાંઠે મોરબી, વચમાં વાંકા નેર, નરપટાધર નીપજે, પાણી ઊંડા ફેર. નમસ્કાર મિત્રો, હું છું આપની સાથે વાઘેલા વિમલ. આજે હું આપને એક એવા રાજવી વિશે વાત કરવા માંગુ છું કે જેણે મોરબી રાજ્યને સૌરાષ્ટ્રનું પેરિસ બનાવી દીધું હતું. એ રાજવી કે જેને સૌરાષ્ટ્રના શાહજહાં તરીકે પણ ઓળખવામાં આવે છે. જી હા, હું વાત કરી રહી છું વાઘજી ઠાકોર વિશે. વાઘજી ઠાકોર એવા શાસક કે જેનું નામ આજે પણ મોરબીની જે પ્રજા છે તેના દિલોમાં વસે છે. આ એવા શાસક કે જેને આધુનિક મોરબીના ઘડવૈયા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ચલો એ વિશે માહિતી મેળવીએ. સર્વપ્રથમ તો આપણે વાઘજી ઠાકોર વિશે માહિતી મેળવીએ એ પહેલાં તેની જે ડાયનેસ્ટી છે યાની કે જાડેજા વંશ એ અને જે મોરબી રાજ્યનો ઇતિહાસ છે તેના વિશે પણ થોડું જોઈ લઈએ. મોરબી એ જાડેજા વંશનું સૌથી અગત્યનું રાજ્ય હતું કે જ્યાંથી મોરબીની જીવનધારા રૂપે મચ્છુ નદી વહે છે. મચ્છુ નદી ત્યાંથી વહેતી હોવાથી તેને મચ્છુકાંઠા તરીકે પણ ઓળખવામાં આવતું હતું. મોરબી 4 મહાલોમાં વિભાજિત હતું કે જેમાં મોરબી, વવાણિયા, ટંકારા અને એક ચોથો મહાલ યાની કે અધોઈ કચ્છમાં આવેલ હતો. 154 ગામો મોરબીના તાપાના હેઠળના અને 7 ગામો એ કચ્છના હેઠળના, એટલે કે 161 ગામોનો તેમાં સમાવેશ થતો હતો. મોરબીનું જે જૂનું ગામ હતું તે મૂળ જેઠવાએ વસાવ્યું હતું કે જે મચ્છુ નદીની પૂર્વની બાજુએ હતું. ડૉક્ટર પ્રદ્યુમન ખાચર સાહેબ તેમજ ધીરુભાઈ પી વાળા પોતાના પુસ્તક સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ રાજવીઓમાં જણાવે છે કે પ્રાચીન કાળમાં મોરબીને મયુરધ્વજપુરી કે મોરધ્વજપુરી તરીકે પણ ઓળખવામાં આવતું હતું, જેના મયુરધ્વજ વેઠવા રતનપુર રહી અને રાજ્ય સંભાળતા હતા. તેમજ મોરબીને ગઢધીરડી તેમજ ભીમોરના નામે પણ સંબોધિત કરવામાં આવતું હતું. મોરબીના નામાભિધાન બાબતે એક બીજો એવો પણ મત છે કે મોરબીની બાજુમાં મોરબા નામનો ડુંગર હતો કે જેના ઉપરથી તેનું નામ મોરબી થયું. હવે આપણે આગળ એ તો જોયું કે મોરબી પર જાડેજા વંશનું શાસન હતું, પરંતુ અહીં પ્રશ્ન એ થાય છે કે મોરબી જાડેજાઓના હાથમાં કેવી રીતે આવ્યું, કારણ કે અહીં તો સેંધવ ગણાતા જેઠવાઓનું શાસન હતું. તો ચલો એનો ઉત્તર પણ આપું. ઈસવીસન 900 થી ઈસવીસન 1000ની વચ્ચે જેઠવાઓ સિંધ થઈ અને સૌરાષ્ટ્ર પ્રદેશમાં સ્થાયી થયા. સૌપ્રથમ તો તેઓએ શ્રીનગરમાં પોતાની રાજધાની સ્થાપી, પરંતુ આગળ જતાં મયુરધ્વજ જેઠવાએ મયુરપુરી કે મોરપુરી નામનું નગર વસાવ્યું, જે આગળ જતાં મોરબી તરીકે પ્રસિદ્ધિ પામ્યું. ઈસવીસન 1193 થી ઈસવીસન 1220 દરમિયાન જેઠવા રાજવી વિક્યોજીના સમયમાં કુતુબદીન એબકની સરદારી હેઠળ મોરબીના જેઠવા વંશને પરાજિત કરવામાં આવ્યું. તેમજ આ જેઠવાઓ ભાગી અને જામનગરના નાકા બંદરે જઈ અને વસ્યા. આમ મોરબી દિલ્હી સલ્તનત અંદર આવી ગયું અને દિલ્હી સલ્તનતનું ત્યાં શાસન સ્થપાયું. દિલ્હી સલ્તનત બાદ મોરબી મુગલ શાસન હેઠળ આવી ગયું. અષાઢ વદ સાતમ ને વિક્રમ સંવત 1648 એટલે કે ઈસવીસન 1591માં ગુજરાતની સૌથી મોટામાં મોટી લડાઈ યાની કે ભૂચર મોરીનું યુદ્ધ થયું, જેને ગુજરાતનું પાણીપત તરીકે પણ ઓળખવામાં આવે છે. આ લડાઈ અકબરના સેનાપતિ મિર્ઝા અઝીઝ કોકા અને જામ સતાજી કારણ બસ એટલું જ કે જામ સતાજીએ ગુજરાતના સ્વતંત્ર સલ્તનતના શાસક મુઝફ્ફર શાહ તૃતીય યાની કે મુઝફ્ફરિયા નહનુને આશરો આપ્યો હતો. ભૂચર મોરીનું યુદ્ધ નિર્ણાયક રહ્યું કે જેમાં મુગલ સેના વિજિત બની, પરંતુ મુઝફ્ફર શાહ તૃતીય ત્યાંથી ભાગી અને સીધા કચ્છ રાવ ભારાજી કે રાવ ભારમલ જાડેજાના શરણે ગયા, પરંતુ રાવ ભારાજીએ દગો કરી અને મુઝફ્ફર શાહ તૃતીયને મુગલ સેનાને સોંપી દીધા. આથી મુગલ સેના તેનાથી ખુશ થઈ અને રાવ ભારાજીને મોરબી રાજ્યનું પરગણું આપ્યું. આમ મોરબી એ જાડેજાઓના હાથમાં આવ્યું. શું તમને ખબર છે કે ભૂચર મોરીના યુદ્ધને દર્શાવતી એક નવલકથા આપણા રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીએ લખેલ છે, સમરાંગણ, જે આપણા રાષ્ટ્રીય શાયરે ભૂચર મોરીના જે યુદ્ધ છે એના પ્રસંગો દર્શાવતી એક ખૂબ જ રોમાંચક નવલકથા લખી છે. મોરબી પરગણું જાડેજાઓના હાથમાં કેવી રીતે આવ્યું એ વિશે સૌરાષ્ટ્રના ઇતિહાસના લેખક ડૉક્ટર એસવી જાની સાહેબ પોતાના પુસ્તકમાં એક અનુશ્રુતિનો હવાલો આપતા કહે છે કે રાવ ભારમલજીના પિતા યાની કે ખેંગારજી પહેલા એ એક ઝાટકે એક વાઘને મારી નાખ્યો હતો કે તેનાથી
ખુશ થઈ મહમૂદ બેગડાએ તેને રાવની ઉપાધિ તેમજ મોરબી પરગણું બક્ષિસમાં આપ્યું. હવે મોરબીની સ્થાપનાની વાત કરીએ તો કચ્છના રાવના ભાઈના પુત્ર કાયોજીએ ઈસવીસન 1698ની સાલમાં કચ્છી થાણેદારને કાઢી અને ત્યાં પોતાની સત્તાની સ્થાપના કરી, જેથી કાયોજીના વંશજો કાયણી જાણેજા તરીકે ઓળખાય છે. મોરબી રાજ્યનું ક્ષેત્રફળ 740 સ્ક્વેર માઇલ હતું, તેમજ તેના સ્થાપક યાની કાયોજીથી લઈ અને આઝાદી યાની કે 1947 સુધીમાં કુલ 12 શાસકોએ શાસન કર્યું હતું, કે તેમાંથી 9મા શાસક રવોજી, એના પુત્ર વાઘજી ઠાકોર, એનો આપણે આગળ જીવન પરિચય મેળવવાનો છે. તો તેમના જન્મ અને બાળપણ વિશે વાત કરીએ તો મોરબીના 9મા શાસક રવોજી તેમજ તેમની રાણી માજી રાજબાની કુખે 17 એપ્રિલ ઈસવીસન 1858ના રોજ વાઘજી ઠાકોરનો જન્મ થયો હતો. રવોજી બીજાને 2 પુત્રો અને 2 પુત્રીઓ હતી, જેમાંથી વાઘજી ઠાકોર અને હરભમરાજજી તેમના 2 પુત્રો, તેમજ મોટીબા અને વખતુબા તેમની 2 કુંવરીઓ હતી. એમાં મોટીબાના લગ્ન વાંકાનેરના બનેસિંહજી જોડે તેમજ વખતુબાનું સગપડ આપણા પોરબંદરના જેઠવા રાજવી ભાવસિંહજી જોડે કરવામાં આવ્યું હતું. તેઓના શિક્ષણની વાત કરીએ તો ઈસવીસન 1868માં રાજકોટમાં રાજકુમાર કોલેજની સ્થાપના કરવામાં આવી, કે જેમાં પ્રથમ બેચના 12 રાજકુમારોને પ્રવેશ આપવામાં આવ્યો. આ પ્રથમ બેચના જે 12 રાજકુમારો હતા તેમાંથી એક વાઘજી ઠાકોર પણ હતા. વાઘજી ઠાકોર સોયાર્ડની રમત, ઊંચો કૂદકો, લાંબો કૂદકો તેમજ ચેસ વગેરે જેવી રમતમાં એટલા નિષ્ણાત બની ચૂક્યા હતા કે ક્યારેક તો બ્રિટિશ એડમિનિસ્ટ્રેટરો તેમને રમતા જોઈ અને આશ્ચર્યચકિત થઈ જતા હતા. ઈસવીસન 1877ની સાલમાં વાઘજી ઠાકોર બ્રિટિશ એડમિનિસ્ટ્રેટર કેપ્ટન હમ્ફ્રી સાથે પૂરા ભારતભરના પ્રવાસમાં રહ્યા હતા, તેમજ 1 એપ્રિલ 1883 થી 2 ડિસેમ્બર 1883 સુધી તેમણે યુરોપનો પ્રવાસ પણ કર્યો હતો. આ યુરોપના પ્રવાસ દરમિયાન તેઓ ત્યાંથી 4 ઘોડાઓ ખરીદી લાવ્યા હતા, કે જેની જોડ આખા કાઠિયાવાડમાં મળવી મુશ્કેલ હતી. તેમજ એપ્રિલ 1887 થી ડિસેમ્બર 1887 દરમિયાન તેઓ ઇંગ્લેન્ડના પ્રવાસે પણ રહ્યા હતા. આ ભારત તેમજ વિદેશના પ્રવાસે તેની દ્રષ્ટિને દીર્ઘ, આધુનિક તેમજ સૂઝવાળી બનાવી, તેમજ તેનું જે ઘડતર થયું તેમાં પણ મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો. ઈસવીસન 1870માં રવોજી બીજાનું અવસાન થતાં વાઘજી ઠાકોર મોરબીની ગાદીએ આવ્યા. તે જ્યારે ગાદીએ આવ્યા ત્યારે તેની ઉંમર માત્ર 13 વર્ષની જ હતી. તેથી ત્યાં બ્રિટિશ એડમિનિસ્ટ્રેશનની સ્થાપના કરવામાં આવી. તેના વહીવટદાર તરીકે રાવ બહાદુર શંભુપ્રસાદ લક્ષ્મીપ્રસાદ તેમજ ઝુંઝાભાઈ સખીદાસને નીમવામાં આવ્યા. આ જે બ્રિટિશ એડમિનિસ્ટ્રેશન છે માત્ર 9 વર્ષ સુધી ચાલ્યું, કારણ કે વાઘજી ઠાકોરની હોશિયારી, ચપળતા તેમજ તેની બુદ્ધિને જોઈ મુદત પૂરી થતાં પહેલાં જ બ્રિટિશ એડમિનિસ્ટ્રેટરે વાઘજી ઠાકોરના હાથમાં 1 જાન્યુઆરી ઈસવીસન 1869ના રોજ સત્તાને હસ્તાંતરિત કરી. કોઈપણ શાસક પોતાના હાથમાં સત્તાના સૂત્રો લે છે ત્યારે તે પોતાની આવડત, બુદ્ધિ તેમજ આસપાસના વાતાવરણને જોઈ અને પોતાના રાજ્યમાં કેટલાક પરિવર્તનો કરવા ઈચ્છે છે. તેમજ આ જ પરિવર્તનના કારણે તે એવું પણ ઈચ્છે છે કે તે પ્રજામાં પ્રજાપ્રિય રાજવી તરીકેની છાપ ઊભી કર્યું. આવું જ કંઈક વાઘજી ઠાકોરે પણ મોરબીમાં કર્યું. વાઘજી ઠાકોરે મોરબીમાં કેટલાક સુધારાઓ કર્યા, તેમજ તેમણે મોરબીને શણગારવાનું કાર્ય કર્યું. આથી જ તો તેને સૌરાષ્ટ્રના શાહજહાં તરીકે પણ ઓળખવામાં આવે છે. સર્વપ્રથમ તો શહેર સુધારણા વિશે જોઈએ તો વાઘજી ઠાકોરે મોરબીને આધુનિક બનાવવા માટે બજારની જે દુકાનો છે તે એક સરખી લાઇનવાળી, એક સરખી માપવાળી, તેમજ તેમની વચ્ચે એક ચોક બનાવવામાં આવ્યો. તેમજ તેને જયપુરની, રામપુરની તેમજ ગલતાજીની જે બજાર છે એ બજારો જેવી બનાવવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું. વાઘજી ઠાકોર ફ્રાન્સના એફિલ ટાવરથી એટલા બધા પ્રભાવિત બન્યા હતા કે ઈસવીસન 1888માં બજારને આકર્ષક બનાવવાના હેતુથી કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ વુડહાઉસના હાથે એક ટાવરનો પાયો નખાવ્યો, જેના ઇજનેર ગોકુળદાસ રાજપાળ હતા. આ ટાવર બનાવવા પાછળ 17,000 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ટાવરનું નામ વુડહાઉસ ટાવર રાખવામાં આવ્યું, પરંતુ તેને લીલો રંગ કરવામાં આવતા લોકકંઠે આજ દિન સુધી વુડહાઉસ ટાવરને બદલે ગ્રીન ટાવરને નામે ઓળખાય છે. સૌરાષ્ટ્રના ઇતિહાસમાં ડૉક્ટર એસવી જાની સાહેબ પેજ નંબર 241 પર વાઘજી ઠાકોરની પ્રજાવત્સલતાનું ઉદાહરણ આપતા જણાવે છે કે આધુનિક શહેર એટલે કે મોરબીના લોકો
શુદ્ધ પાણી પીવાનું મેળવી શકે એ માટે મોરબીથી 11 કિલોમીટર દૂર આવેલા પાનેલીના તળાવમાંથી ₹5 લાખના ખર્ચે પાઇપલાઇન નખાવી અને લોકોને શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ રાજ્યો પુસ્તકના પેજ નંબર 144 પર ડૉક્ટર પ્રદ્યુમન ખાચર સાહેબ તેમજ ધીરુભાઈ પી વાળા જણાવે છે કે વાઘજી ઠાકોરે સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ એવા 6 કાર્યો કર્યા જેથી મોરબી રાજ્યને સૌરાષ્ટ્રમાં એ 6 કાર્યો કરતું પ્રથમ રાજ્ય ગણાવી શકાય. દાખલા તરીકે સૌપ્રથમ ત્યાં વિમાન વસાવવામાં આવ્યું. તેમજ વાઘજી ઠાકોર ફોર્ટ મોટરકાર્ટ પર ખરીદી લાવ્યા હતા. ઈસવીસન 1880 અને ઈસવીસન 1881 સાલમાં મોરબીની બજારોમાં ઇલેક્ટ્રિક લાઇટની વ્યવસ્થા કરવામાં આવી. તેમજ ત્યાં ટેલિફોનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. મોરબીમાં છાપખાનું વસાવવામાં આવ્યું. તેમજ વાઘજી ઠાકોર અમેરિકાથી નાગતા બોટ ખરીદી લાવ્યા હતા. તેમજ ત્યાં આર્ય સુબોધ નાટક કંપનીની સ્થાપના કરવામાં આવી. તેમજ મોરબીને સૌરાષ્ટ્રની રંગભૂમિનું કેન્દ્ર બનાવવામાં આવ્યું હતું. તેઓની આર્થિક નીતિ જોઈએ તો રાજ્યની મોટાભાગની આવક મહેસૂલ પર નિર્ભર કરતી હતી. તેથી મહેસૂલ નીતિને સુધારવાના કાર્યક્રમો પણ ચલાવવામાં આવ્યા હતા. તેમજ વિક્રમ સંવત 1956 એટલે કે ઈસવીસન 1900માં ભયંકર એવો છપ્પનિયો દુકાળ પડ્યો હતો. આ ભયંકર છપ્પનિયા દુકાળમાં લોકોને રાહત કામ ચલાવી અને રોજગારી આપવામાં આવી હતી. તેમજ તેઓને ફ્રીમાં કપડાં તેમજ અનાજ પણ પૂરું પાડવામાં આવ્યું હતું. તેમજ મહેસૂલ વધારવા માટેના નિયમો પણ અમલમાં મૂકવામાં આવ્યા હતા. સંદેશા વ્યવહાર અને આવાગમનના સાધનોનો વિકાસ જોઈએ તો મોરબી રાજ્ય એ ટેલિફોનની વ્યવસ્થામાં સૌરાષ્ટ્રમાં સૌપ્રથમનું રાજ્ય હતું. તેમજ ઈસવીસન 1878માં ભાવનગર, ઈસવીસન 1879માં ગોંડલ તેમજ ઈસવીસન 1886માં રેલવેની શરૂઆત કરી મોરબીએ 3જું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. બાંધકામ તેમજ સાંસ્કૃતિક ક્ષેત્રે જોઈએ તો વાઘજી ઠાકોરે મોરબીને રોમ અને પેરિસ જેવું રળિયામણું બનાવવાના પ્રયત્નો કર્યા હતા. જેમ કે મચ્છુ નદી ઉપર ઈસવીસન 1869માં 244 મીટર લાંબો પુલ બંધાવાયો હતો, જેનું ખાતમુહૂર્ત મુંબઈના ગવર્નર સર રિચાર્ડ ટેમ્પલના હસ્તે કરાયું હતું. ઈસવીસન 1877માં રાણી વિક્ટોરિયાના 40 વર્ષના શાસનના અંતે તેમણે કેસરે હિંદનું બિરુદ ધારણ કર્યું. જે પ્રસંગની ઉજળી શ્રુતિમાં આ પુલનું નામ કેસરે હિંદ પુલ રાખવામાં આવ્યું હતું. હવે વાઘજી ઠાકોર જ્યારે સ્પેનના પ્રવાસે હતા ત્યારે ત્યાં તેમણે આખલાઓની સાટમારીની રમત જોઈ. આ આખલાઓની રમતથી તેઓ એટલા બધા પ્રભાવિત બન્યા હતા કે યુરોપથી 2 કાંસાના આવા જ આખલાના બાવલાઓ બનાવડાવ્યા અને તેમણે મોરબીમાં જે આપણો કેસર હિંદ પુલ છે એ કેસર હિંદ પુલના એક છેડે મુકાવ્યા. તેમજ લોકોની ગેરસમજના કારણે આખલા તેમજ પાડા વચ્ચે કંઈ પણ ફરક ન દેખાતા આજ દિન સુધી કેસર હિંદ પુલના નામના બદલે આ પુલને પાડા પુલ તરીકે જ ઓળખવામાં આવે છે. પુલના બીજા છેડે વાઘજી ઠાકોરના અતિપ્રિય ઘોડા રોયલ અને ડોરરની સ્મૃતિમાં તેમના બાવલાઓ પણ પુલના બીજા છેડે મુકાવ્યા. ઈસવીસન 1880માં આ બાવલાઓ યુરોપિયન શિલ્પી ફેઇસ ડિલ્વે ડોશને બનાવ્યા હતા. વાઘજી ઠાકોર જ્યારે ઇટલીના સન માર્સિલિયો પિટિગ્લિયોના પ્રવાસે હતા ત્યારે તેઓ ત્યાંના સસ્પેન્શન બ્રિજથી ખૂબ જ પ્રભાવિત થયા હતા અને તેની પ્રેરણા લઈને ઈસવીસન 1877માં 765 ફૂટ લાંબો અને 4 ફૂટ પહોળો મચ્છુ નદીના 2 કાંઠા, એક તો દરબારગઢ અને નજરબાગ પેલેસને જોડતો ટેકા વગરનો પુલ બંધાવ્યો, જેનો સરસામાન ઇંગ્લેન્ડથી આયાત કરવામાં આવ્યો હતો. આ પુલને હેંગિંગ બ્રિજ એટલે કે ઝૂલતા પુલ તરીકે પણ ઓળખવામાં આવતો હતો. આ પુલ સાથે એક ભયંકર દુર્ઘટના પણ જોડાયેલ છે. 150 વર્ષ જૂના આ પુલ અનેક વખત સમારકામ અને જાળવણી હેઠળ રહ્યો છે. ઓક્ટોબર 2022માં તેના નવીનીકરણ બાદ ફરીથી જનતા માટે ઉદ્ઘાટન કરાયું, પરંતુ માત્ર 4 જ દિવસમાં એટલે કે 30 ઓક્ટોબર 2022ની સાંજે આ પુલ તૂટી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. તહેવારના કારણે પુલ પર અંદાજે 400 જેટલા લોકો ભેગા થયા હતા, જ્યારે તેની ક્ષમતા લગભગ 150 જેટલી લોકોને લેવાની હતી. અચાનક બ્રિજ તૂટી પડ્યો અને લોકો મચ્છુ નદીમાં ખાબક્યા. આ દુર્ઘટનામાં 135થી વધારે લોકોના મૃત્યુ નીપજ્યા અને અનેક લોકોને ઈજા પણ પહોંચી હતી.
આ ઘટનાને પગલે રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી અને અનેક એજન્સીઓએ રેસ્ક્યુ ઓપરેશનમાં ભાગ લીધો. દુર્ઘટનાને લઈ પુલ સંચાલને અને જાળવણી અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા હતા. મોરબી પુલની દુર્ઘટના એ ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટી દુર્ઘટનાઓમાંની એક દુર્ઘટના માનવામાં આવે છે. વાઘજી ઠાકોરને પોતાના દરબારી માણસ ગોકળબાઈ ખવાસની સ્વરૂપવાન પુત્રી મણિબાઈ સાથે પ્રેમ બંધાયો હતો, પરંતુ વાઘજી ઠાકોર ક્યારેય પણ મણિબાઈને રાજરાણીનો દરજ્જો ન આપી શક્યા. તેમજ ઈસવીસન અને 1903ની સાલમાં મણિબાઈને ક્ષય રોગ લાગુ પડતા તેઓનું અવસાન થયું. તેથી તેમની સ્મૃતિને ચિરંજીવી બનાવવા અને તેમના જે પ્રેમ છે તેને અમર બનાવવા માટે વાઘ મંદિર કે મણિ મંદિરનો પાયો ઈસવીસન 1903ની સાલમાં 30 લાખના ખર્ચે નાખવામાં આવ્યો. તેમજ તેમનું જે બાંધકામ હતું વાઘજી ઠાકોરના જીવન દરમિયાન પૂરું ન થતાં તેમના જે પુત્ર લખધીરજી છે તેમણે 2 લાખના વધુ ખર્ચે પૂર્ણ કરાવ્યું અને તેને વાઘ મંદિરનું નામ પણ આપ્યું હતું. સાર્વભૌમ સત્તા સાથેના સંબંધો જોઈએ તો વાઘજી ઠાકોરે બ્રિટિશરો તરફથી KCIE એટલે કે નાઇટ કમાન્ડર ઓફ ધ ઇન્ડિયન એમ્પાયર અને GCIE એટલે કે ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ મોસ્ટ એમિનન્ટ ઓર્ડર ઓફ ધ ઇન્ડિયન એમ્પાયર જેવા ટાઇટલો પણ મેળવ્યા હતા. અંતે મૂલ્યાંકન કરતાં કહી શકાય કે વાઘજી ઠાકોરે 52 વર્ષ સુધી શાસન કર્યું. તેઓ એક દીર્ઘદ્રષ્ટ, સારા તેમજ કુનેહ વ્યક્તિ હતા. તેમજ પોતાના શાસન દરમિયાન તેઓએ અનેક સુધારાઓ કરી અને તેમનું નામ છે ઇતિહાસના પાને અમર બનાવ્યું હતું. 11 જૂન ઈસવીસન 1922ના રોજ પક્ષઘાતના કારણે તેઓ અવસાન પામ્યા. આ બાદ રાજ્યમાં હડતાલો પાડવામાં આવી હતી તેમજ બધી જ કચેરીઓ હતી 8 દિવસ સુધી બંધ પણ રાખવામાં આવી હતી. આ તેમની પ્રજાપ્રિયતા દર્શાવે છે. આવા પ્રજાપ્રિય રાજવીઓ બહુ ઓછા હોય છે કે ઓછા જોવા મળે છે, છતાં પણ આજે પણ આવા વાઘજી ઠાકોર જેવા રાજવીઓનું નામ લોકોના હૃદય સુધી તેમજ ઇતિહાસના પાનાઓમાં ક્યાંક ને ક્યાંક તો સચવાયેલું પડ્યું જ છે. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો તેમજ પોતાનો અમૂલ્ય અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવો. તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય ભારત.